નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું યુનિયન ટેરેટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ સ્ટાફ સિલેક્શન બોર્ડ અંતર્ગત આવેલી તમે જોઈ શકો છો 281 શિક્ષકો માટેની ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો। ધ યુટી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ ઇન્વાઇટ્સ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ ધ એલિજિબલ કેન્ડિડેટ્સ ફોર મેન્શન બિલો। તમે જોઈ શકો છો પ્રાઇમરી અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ ઇંગ્લિશ મીડિયમ માટે ગ્રુપ બી નોન ગેજેટેડ નોન મિનિસ્ટરિયલ લેવલ 6 મુજબ પગાર ધોરણ એટલે કે 35,400 બેઝિકથી લઈ 1,12,400 સુધી તમે જોઈ શકો છો મિત્રો। પીએસટી એટલે કે પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટેની 119 જગ્યા, જ્યારે અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટેની 162 જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। રેગ્યુલર કર્મચારીઓ માટેની ભરતી માટેની જાહેરાત છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો। અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ ભરતી અંતર્ગત જે સૂચનાઓ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી, શૈક્ષણિક લાયકાત શું આપેલી છે, અરજી કરવા માટેની છેલ્લી તારીખ, તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, પીએસટી એટલે કે પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટે અનરિઝર્વ કેટેગરી માટે 45, એસસી માટે 19, એસટી માટે 10, ઓબીસી માટે 32, ઈડબ્લ્યુએસ માટે 13, કુલ જગ્યા 119 છે મિત્રો। જ્યારે યુપીએસટી એટલે કે અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ લેંગ્વેજ માટે અનરિઝર્વ માટે 29, એસસી માટે 8, એસટી માટે 5, ઓબીસી માટે 17, ઈડબ્લ્યુએસ માટે 11, કુલ મળીને 70। અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ એસએનએમ માટે તમે જોઈ શકો છો મિત્રો, અનરિઝર્વ માટે 18, એસસી માટે 6, એસટી માટે 3, ઓબીસી માટે 15, ઈડબ્લ્યુએસ માટે 5 જગ્યા છે। જ્યારે એસએસ માટે યુપીએસટી માટે અનરિઝર્વ માટે 10, એસસી માટે 10, એસટી માટે 4, ઓબીસી માટે 18, ઈડબ્લ્યુએસ માટે 3 જગ્યા, કુલ મળીને 45 જગ્યા છે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, વયમર્યાદાની વાત કરીએ તો તમે જોઈ શકો છો ફોર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ એટલે કે ધોરણ 1 થી 5 માટે senior secondary class 12 pass with at least 50% and 2 years diploma in elementary education by whatever name known, અથવા તો senior secondary એટલે કે class 12 with 45% and 2 year diploma in elementary education DLED by whatever name known in accordance with the NCTA norms and regulation 2022, senior secondary class 12 with at least 50% and 4 year bachelor of elementary education એટલે કે BLED કરેલો હોય, અથવા તો senior secondary with 50% અને 2 વર્ષનો diploma in elementary diploma in education special education અથવા તો ગ્રેજ્યુએશન એન્ડ 2 year diploma in elementary education by whatever known, તેમજ should have passed CTET એટલે કે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અથવા તો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એપ્લિકેબલ ફોર પોસ્ટ ઓફ પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ કન્ડક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો રાજ્ય સરકાર દ્વારા જે આયોજિત કરવામાં આવેલ તે પાસ થયેલા હોવો જોઈએ મિત્રો। ધ કેન્ડિડેટ should have studied in concerned medium at secondary level। ત્યારબાદ ફોર અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની વાત કરીએ મિત્રો, તમે જોઈ શકો છો 6 થી 8 માટે તો ગ્રેજ્યુએશન એન્ડ 2 years diploma in elementary education અથવા તો 50% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ડ બીએડ કરેલું હોવું જોઈએ। બીએડ સાથે ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન અને બીએડ કરેલું હોવું જોઈએ, અથવા તો ગ્રેજ્યુએશન વિથ 45% માર્ક્સ એન્ડ બેચલર ઇન એજ્યુકેશન બીએડ ઇન એકોર્ડન્સ વિથ એનસીટી, અથવા તો સિનિયર સેકન્ડરી ક્લાસ 12 વિથ 50% એન્ડ 4 year બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, અથવા તો ક્લાસ 12 વિથ તમે જોઈ શકો છો 4 years બીએ એડ, બીએસસી એડ અથવા તો બીકોમ એડ કરેલું હોવું જોઈએ, અથવા તો ગ્રેજ્યુએશન વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ બીએડ સ્પેશિયલ એજ્યુકેશન, તેમજ સીટેટ એટલે કે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અથવા તો રાજ્ય સરકાર દ્વારા આયોજિત ટેટ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ। Provide the minimum percentage of marks in graduation shall not be applicable for those incumbent who had already taken admission up to the Bachelor of Education or Bachelor of Elementary Education. The candidate should have studied in concerned medium at secondary level, not applicable for language subjects such as Gujarati, Marathi, Hindi, English. For the post of upper primary school teachers, math, science subject, the candidate should have possessed BSc degree. For the post of upper primary school teachers, language, the candidate should have possessed BA degree in respective subject. તમે જોઈ શકો છો for the post of upper primary school teachers, social science subject, the candidate should have possessed BA BCom degree। ત્યારબાદ વય મર્યાદાની મિત્રો આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો નોટ એક્સીડિંગ 30 years, તેમજ અપર એજ લિમિટ રિલેક્સેબલ એઝ પર ધ ઓર્ડર્સ ગાઈડલાઇન્સ બાય ઇશ્યુ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, એટલે કે અહીંયા 30 વર્ષ સુધીની છે, જ્યારે ઉપલી વય મર્યાદામાં કેન્દ્ર સરકારના નિયમ મુજબ કેટેગરી મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા વિગતવાર માહિતી આપેલી છે મિત્રો રોસ્ટર મુજબ, જેમાં પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટેની 119 જગ્યા છે, અપર પ્રાઇમરી લેંગ્વેજ માટેની 70 જગ્યા, અપર પ્રાઇમરી જે સાયન્સ અને મેથ્સ માટે 47, જ્યારે સોશિયલ સાયન્સ માટે 45 જગ્યા છે મિત્રો, જેમાં કુલ મળીને 281 જગ્યા છે।
ઓલ ધ એબોવ પોસ્ટ આર ફોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સ ઓનલી, એટલે કે ઇંગ્લિશ મીડિયમની શાળાઓ માટેની આ જગ્યા છે મિત્રો. એપ્લાય કેવી રીતે કરવું? તો ધ લિંક ફોર ધ ફિલિંગ ઓફ એપ્લિકેશન ફોર્મ વિલ બી એક્ટિવેટેડ ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ daman.nic.in ઓજાસ એઝ પર શોન ઇન ધ ડેટ. તમે જોઈ શકો છો પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટે 3/12/2025 થી 1/1/2026 સુધી, જ્યારે અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ ઇંગ્લિશ મીડિયમ માટે 3/12/2025 થી 1/1/2026 સુધી ભરી શકશો. એપ્લિકેશન ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરીને ડાઉનલોડ કરી શકશો. ડિટેલ ઇન્સ્ટ્રક્શન આપેલી છે, તમે જોઈ શકો છો. ઓનલાઈન એપ્લિકેશન સક્સેસફુલી ફિલ્ડ થ્રુ ધ વેબસાઇટ દમન ઓજાસ વિધિન ધ સ્ટિપ્યુલેટેડ ટાઈમ લિમિટ વિથ ઓનલી બી કન્સિડર ધ કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ફિલ ધેર એક્ટિવ ઈમેલ એડ્રેસ એન્ડ મોબાઈલ નંબર સાચો નાખવાનો રહેશે મિત્રો, જે એસએસબીની વેબસાઇટ છે તેના પર. તેમજ એની એક્સક્યુઝ બાય ધ કેન્ડિડેટ સચ જે હી ડીડ નોટ ચેક ઈમેલ એન્ડ હેન્સ could not meet the deadlines will not be considered. The candidate should submit application within the stipulated time limit. For the primary school teachers, upper primary school teachers, English medium, the online computer based examination will be conducted in English only, એટલે કે ઇંગ્લિશમાં અહીંયા ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન કન્ડક્ટ કરવામાં આવશે. The written examination will be computer based. The marks of preparation of merit will be awarded only for the written examination. No other marks will be awarded. The exam center allotted to the candidate will be final and admit card issue will be valid only for the center allotted. The merit list to be prepared for the 100 marks of computer based examination. There will be 100 questions in the computer based examination carrying 1 marks. For each wrong answer 0.25 marks will be deducted. 33 marks percentage marks will be passing cutoff. The closing date of submission of application will be crucial date to the meeting eligibility condition. ત્યારબાદ તમે જોઈ શકો છો આગળ પણ સૂચનાઓ આપેલી છે. ફોર ગ્રુપ બી પોસ્ટ ધ રિઝર્વેશન કન્સિસ્ટિંગ બિલોંગિંગ ટુ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ અધર બેકવર્ડ ક્લાસ શુડ બી ઇન ઓલ ઇન્ડિયા બેસિસ. ધ કેન્ડિડેટ બિલોંગિંગ ટુ એસસી એસટી ઓબીસી શુડ સબમિટ ધ શેડ્યુલ કાસ્ટ, જે ખાસ જે અનામતનો લાભ લેવો હોય તે ઉમેદવારો જે કેન્દ્ર સરકારના નિયમાનુસાર જે સર્ટિફિકેટ ઇસ્યુ થયેલું હોય તે કોમ્પિટન્ટ ઓથોરિટીનું નિયત સમય મર્યાદામાં તે અહીંયા જે નાખવાનું રહેશે મિત્રો. અપર એજ લિમિટ રિલેક્સેશન જે છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટના નોર્મ્સ મુજબ મળવાપાત્ર થશે. એજ રિલેક્સેશન ફોર ધ પર્સન્સ વર્કિંગ ઓન ધ ડેઇલી વેજીસ એડ હોક કોન્ટ્રાક્ટ વર્ક ચાર્જ બેસિસ ઓન Department of UT Administration DNH-DD and autonomous bodies substantially funded by UT Administration as per the guidelines issued by UT Administration of DNH-DD. The syllabus will be published on the official website. તેમજ એપ્લિકેશન ફીની વાત કરીએ તો 200 રૂપિયા છે મિત્રો. The application fee will not be non-refundable. The candidate belonging to SC ST person with disability એટલે કે દિવ્યાંગજન ફિમેલ કેન્ડિડેટ માટે એ ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ઇન્સ્ટ્રક્શન્સ ફોર દિવ્યાંગજન ફિઝિકલ હેન્ડીકેપ માટે પણ અહીંયા આપેલી છે ઇન્સ્ટ્રક્શન. તમે જોઈ શકો છો હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપેલા છે. તો તમને ભરતી બાબતે કંઈ ક્વેરી હોય તો તમે અહીંયા 10 થી 6 દરમિયાન મંડે ટુ ફ્રાઇડે જેમાં તમે સંપર્ક કરી શકો છો મિત્રો. ધ લિંક ફોર ધ ફિલિંગ ઓફ ધ એપ્લિકેશન ફોર્મ વિલ બી એક્ટિવેટેડ ફ્રોમ ધ ડેટ મેન્શન, એટલે કે જે તારીખ આપેલી છે ત્યારે એક્ટિવેટ થશે મિત્રો. ઇન કેસ ઓફ ફોલ્સ ઇન્ફોર્મેશન ઇઝ સબમિટેડ ધ કેન્ડિડેટ ડ્યુરિંગ ધ ફિલિંગ એપ્લિકેશન ફોર્મ ધ કેન્ડિડેચર સચ કેન્ડિડેટ વિલ બી કેન્સર. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો કેન્ડિડેટ શુડ વેરીફાઈ ધ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ ઇન ધ એપ્લિકેશન ફોર્મ બિફોર ધ ફાઇનલ સબમિશન. વન્સ કન્ફર્મેશન નંબર ઇઝ જનરેટેડ કરેક્શન અપડેટેશન એન્ડ ઇન્ફોર્મેશન વિલ નોટ બી એલો ટુ નો કરસ્પોન્ડન્સ રિગાર્ડિંગ ધ એન્ટરટેન, એટલે કે એકવાર સાચી માહિતી મિત્રો નાખવાની રહેશે. ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર, સંપૂર્ણ જે માહિતી છે જે શૈક્ષણિક લાયકાતની તે સંપૂર્ણ માહિતી અહીંયા સાચી નાખવાની રહેશે મિત્રો. એકવાર જનરેટ થઈ જશે કન્ફર્મેશન નંબર, ત્યારબાદ ફરીથી તમે એડિટ નહીં કરી શકશો. તો તમે જોઈ શકો છો મિત્રો 22/11/2025 રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે. ઇંગ્લિશ મીડિયમ જે સંસ્થાઓ માટે મિત્રો જે પ્રાઇમરી તેમજ અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ માટેની 281 જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો. જેમાં પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ, લેંગ્વેજ માટે, સાયન્સ એન્ડ મેથ્સ, સોશિયલ સાયન્સ માટેની વિવિધ જગ્યાઓ માટેની આ જાહેરાત છે મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.